કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના બંગલે ઇન્ડિયા ગઠબંધનની બેઠક સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી બેઠકમાં પહોંચ્યા। ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં શરદ પવાર, અખિલેશ યાદવ, આપ વતી સંજય સિંહ સહિતના દિગ્ગજો પહોંચ્યા। ઉદ્ધવ ઠાકરે પણ ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં સામેલ તો વળી તેજસ્વી યાદવ પણ ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં સામેલ થયા। કેન્દ્રીય કેબિનેટની ભલામણ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 17મી લોકસભા ભંગ કરી। બપોર બાદ મોદી સરકાર 2.0ની અંતિમ કેબિનેટ બેઠક મળી હતી। દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એનડીએની મહત્વપૂર્ણ બેઠક। નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ, અમિત શાહ, રાજનાથ સિંહ અને જેપી નડ્ડા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, બિહારના પૂર્વ સીએમ જીતન રામ માંઝી, અનુપ્રિયા પટેલ સહિતના એનડીએના દિગ્ગજ નેતાઓ બેઠકમાં સામેલ થયા। નવી સરકાર રચવા અંગે બેઠકમાં ચર્ચા કરાઈ। ભાજપને સ્પષ્ટ બહુમતી ન હોવાથી એનડીએ અંતર્ગત જેડીયુ, ટીડીપી સહિતની પાર્ટીઓના ટેકાથી નવી સરકારનો દાવો કરશે। બિહારના ચિરાગ પાસવાન પણ બેઠકમાં સામેલ। સરકાર બનાવવા ભાજપને સાથી પક્ષોની જરૂર। 292 બેઠકો પર એનડીએના ઉમેદવારોની જીત, જ્યારે ભાજપને 240 બેઠકો મળી। એનડીએની બેઠકમાં દિલ્હી પહોંચેલા બિહારના નેતા ચિરાગ પાસવાને કહ્યું, એનડીએ માત્ર શપથવિધિમાં જ નહીં, આગળના 5 વર્ષ સુધી દેખાશે। એનડીએની બેઠકમાં સામેલ થયેલા નીતિશ કુમાર બોલ્યા, કહ્યું એનડીએ તાત્કાલિક સરકાર બનાવવી જોઈએ। એનડીએના નેતાઓ આજે રાષ્ટ્રપતિને મળવા જઈ શકે। રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો કરશે। પીએમ મોદી, નીતિશ કુમાર, અમિત શાહ, ચંદ્રબાબુ નાયડુ હાજર રહેશે। લોકસભાની ચૂંટણીમાં એનડીએ પાસે સ્પષ્ટ બહુમત। એનડીએની બેઠકમાં સર્વસંમતિથી પીએમ મોદીને નેતા તરીકે ચૂંટાયા। સતત ત્રીજી વખત વડાપ્રધાન મોદી સરકાર બનાવશે। બેઠક બાદ એનડીએ ગઠબંધને કહ્યું, 2024માં પીએમ મોદીના નેતૃત્વમાં એકજૂટ થઈને લડ્યા। લોકોની સેવા કરવા માટે અમે કટિબદ્ધ છીએ। લોકોના જીવન સ્તરમાં સુધાર માટે કામ કરીશું। પીએમ મોદીએ રાષ્ટ્રપતિને રાજીનામું સોંપ્યું। પીએમ પદ પરથી નરેન્દ્ર મોદીએ આપ્યું રાજીનામું। નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત 8 તારીખે વડાપ્રધાન પદના શપથ લેશે। દિલ્હી દરબારના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 7મીએ એનડીએ સંસદીય દળની બેઠક। હાર જીત રાજનીતિનો હિસ્સો છે। 10 વર્ષ સારું કામ કર્યું, આગળ પણ સારું કામ કરીશું। કેન્દ્રીય કેબિનેટની અંતિમ બેઠકમાં વડાપ્રધાન મોદીએ આપ્યું નિવેદન। વડાપ્રધાન મોદીએ કેબિનેટમાં ચર્ચા કરતા વધુમાં કહ્યું, નંબર ગેમ ચાલતી રહે છે, પરંતુ બધાએ સારું કામ કર્યું। દિલ્હી દરબારના સૂત્રો મુજબ નીતિશ કુમાર સરકારમાં મોટા પદની માંગ પણ કરી શકે। નીતિશ કુમારને ડેપ્યુટી પીએમ બનવાના પણ અભરખા। નવી સરકારમાં લોકસભા અધ્યક્ષનું પદ પણ માંગી શકે ટીડીપી, તો ચંદ્રબાબુ નાયડુની પાર્ટીને 5 થી 6 મંત્રાલય મળી શકે। નવી સરકારમાં 5 સાંસદોવાળા ચિરાગ પાસવાન માંગી શકે 2 મંત્રાલય। શિંદે જૂથ પણ માંગી શકે છે 2 મંત્રાલય। અજીત પવારની નજર પીડબ્લ્યુડી, જળ સંચય વિભાગ પર। તેજસ્વી નીતિશ એક જ ફ્લાઇટમાં આગળ અને પાછળની સીટ પર બેઠેલા જોવા મળ્યા। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ પટનાથી દિલ્હી પહોંચ્યા। હસતી તસવીર સામે આવી। તેજસ્વી યાદવ સાથે ફ્લાઇટમાં દિલ્હી પહોંચેલા નીતિશ કુમારે કહ્યું, સરકાર તો બનશે જ, તો તેજસ્વી યાદવે કહ્યું, રાહ જુઓ, ઇન્ડિયા અલાયન્સ સરકાર બનાવશે। ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર અને શિવસેનાએ પીએમ મોદીના સમર્થનમાં ભાજપને પત્ર આપ્યો। એનડીએ સંયુક્ત દાવા સાથે સરકાર રચશે। મહારાષ્ટ્રમાં ભાજપના નબળા પ્રદર્શન મુદ્દે દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવાની તૈયારી દર્શાવી। કહ્યું, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામું આપવા હું તૈયાર। રાહુલ ગાંધી અંગે શિવસેના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન। કહ્યું, રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારવા તૈયાર। પીએમ પદ માટે ઇન્ડિયામાં કોઈ મતભેદ નથી। રાહુલ ગાંધી રાષ્ટ્રીય નેતા છે। રાહુલે પોતાની જાતને સાબિત કરી છે। પરિણામો બાદ ઘણા દેશના રાષ્ટ્રાધ્યક્ષોએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા। માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા। મુઇઝ્ઝુએ કહ્યું કે બંને દેશોની સંયુક્ત સમૃદ્ધિ માટે સાથે કામ કરવા માટે ઉત્સુક।
ભૂતાનના પીએમ શેરિંગ ટીંગબેએ પણ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે પીએમ મોદી એ ભારતને નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રેનિલ વિક્રમાસિંઘે પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા. કહ્યું ભારત સાથેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે તત્પર. ઇટલીના પીએમ જોર્જિયા મેલોનીએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા. કહ્યું ભારત અને ઇટલીના સંબંધ વધુ મજબૂત બનાવવા માટે કામ કરીશું. ગુજરાત ભાજપના જીતેલા તમામ સાંસદને આવતીકાલે દિલ્હી પહોંચવા આદેશ અપાયા. આવતીકાલ સાંજ સુધી દિલ્હી પહોંચવા આદેશ. ગુરુવારે શરૂ થશે ગુજરાતના સાંસદોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા. 9 તારીખ સુધી દિલ્હી રોકાવા તમામ સાંસદને આદેશ. જીત બાદ ગેરીબેને ભાજપ પર પ્રહાર કર્યા. કહ્યું સરકાર એનડીએની નહીં ઇન્ડિયા ગઠબંધનની બનશે. 400 પારની વાત કરનારાને ભગવાને આશીર્વાદ ન આપ્યા. પ્રામાણિકતાથી કામ કરો તો લોકો મદદ કરે છે. પૈસા હોય કે ન હોય લોકો મદદ કરે છે. હું બનાસને આપેલા વચનો પૂરા કરવા કટિબદ્ધ છું. બનાસકાંઠા નપાણીઓ નથી, બનાસકાંઠાએ પાણી બતાવ્યું. અર્જુન મોઢવાડિયાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાત કરી. કહ્યું કાર્યકર્તાઓ જનતાઓનો સંપૂર્ણ પ્રેમ મળ્યો. કોંગ્રેસ દેશમાં વિપક્ષમાં આવી શકે. આશા છે કે કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા નિષ્ઠાથી નિભાવશે. મનસુખ વસાવાએ સાથે સંદેશ ન્યૂઝ સાથે મનસુખ વસાવાએ વાતચીત કરતા કહ્યું કે સંગઠિત થઈને અમે લડ્યા અને જીત્યા. હું 7મી વખત જીત્યો છું. 1995થી રાજનીતિમાં છું. ખોટા પ્રચારો ગપગોળા કરાયા. ખોટા આરોપો મારા પર મુકાયા. બહારના વ્યક્તિ છે તેવા આક્ષેપો કરાયા. ડેડિયાપાડા ઝઘડિયા વિધાનસભા ટ્રાયબલ બેઠક છે. કેટલાક ટ્રાયબલ સંગઠનોએ પણ અપપ્રચાર કર્યો. અમારા ઘણા નેતાએ નારાજગી અને નિષ્ક્રિયતા દાખવી. તેઓ ચૂંટણી પ્રચારમાં પણ ન આવ્યા. જીત બાદ ભાજપ સાંસદ દિનેશ મકવાણાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે પીએમ મોદી અમિત શાહે મારી જીત માટે કામ કર્યું. કાર્યકર્તાઓએ મારી સાથે 65 દિવસ કામ કર્યું. તમામ કાર્યકર્તાઓનો આભારી રહીશ. 5 લાખની લીડનો ટાર્ગેટ હતો જે પૂર્ણ ન થયો. ટાર્ગેટ પૂર્ણ ન થયો એના પર મનોમંથન કરીશું. અમદાવાદ પૂર્વના ભાજપ સાંસદ હસમુખ પટેલે નિવેદન આપ્યું કે ફરી એક વખત પાર્ટીએ મને તક આપી. હું પાર્ટીનો આભારી છું. ગુજરાતની તમામ બેઠકોનો મેં અભ્યાસ નથી કર્યો. ક્યાંક કચાશ રહી હશે એટલે એક બેઠક ઓછી આવી. કેન્દ્રમાં 5 વર્ષ ભાજપની સરકાર રહેશે. મહેસાણા લોકસભા બેઠક પરથી હરિભાઈ પટેલ સાંસદ બન્યા. ભાજપના હરિભાઈ પટેલ 2,28,000ની લીડથી જીત્યા. હરિભાઈ પટેલ જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન હતા. સાંસદ બન્યા બાદ હરિભાઈ પટેલે નિવેદન આપ્યું કે જે કાર્યો બાકી છે તે કાર્યો પૂર્ણ કરીશું. ખેડૂતોના પ્રશ્ન, ઓએનજીસી, રેલવેના પ્રશ્નો પ્રાયોરિટી રહેશે. પાણીના પ્રશ્નો સહિતના મુદ્દાઓ પર ધ્યાન આપીશું. વડોદરાના નવા સાંસદ હેમાંગ જોશીએ નિવેદન આપ્યું કે ગુજરાતમાં સૌથી યુવા સાંસદ તરીકે મારી પસંદગી થઈ. મને ટિકિટ આપવા બદલ તમામનો આભાર. મતદાતા અને કાર્યકર્તાઓ પર મને ભરોસો હતો. વડોદરા મહાનગરપાલિકામાં સૌથી વધુ મતદાન થયું. તડકામાં પણ મતદારોની કતારો લાગી હતી. વિકસિત ભારત સાથે વિકસિત વડોદરાનો સંકલ્પ પૂર્ણ થશે. ગ્રાન્ટનો વેડફાટ ન થાય તેનું ધ્યાન રાખીશ. આણંદમાં મિતેશ પટેલના સમર્થકોએ અભિનંદન આપ્યા. વાસદ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં સમર્થકોનો જમાવડો. મિતેશ પટેલ સતત બીજી વખત સાંસદ બન્યા. તેમણે કહ્યું કે આગામી સમયમાં જિલ્લાના બાકી કામો કરીશું. આ જીત કાર્યકર્તાઓની જીત છે. સાંસદ ધવલ પટેલે જરી ગામે લોકો સાથે મુલાકાત કરી. આદિવાસી પરંપરા મુજબ ગૃહદેવી સ્થાનકમાં પૂજા કરી. તેમણે કહ્યું કે આદિવાસી સમાજના કામો પૂર્ણ કરીશ. વલસાડ લોકસભા જીતે તેની જ કેન્દ્રમાં સરકાર બને. પંચમહાલમાં રાજપાલ સિંહનો સત્કાર સમારંભ યોજાયો. કમલમમાં સત્કાર અભિવાદન સમારંભ કરાયો. ત્યારે સાંસદ રાજપાલ સિંહે કહ્યું મારી જીતનો શ્રેય કાર્યકર્તાઓને, પ્રજાના પાયાના કામો અમે કરીશું. સાંસદ શોભના બારૈયાનું અરવલ્લીમાં ભવ્ય સ્વાગત. મોડાસામાં મંત્રી ભીખુસિંહ પરમારની ઓફિસે કરાયું ભવ્ય સ્વાગત. હોદ્દેદારો, કાર્યકર્તાઓએ શોભના બારૈયાનું અભિવાદન કર્યું. હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા રહ્યા હાજર. ગુજરાતમાં ભાજપનો વોટ શેર ઘટ્યો. ગુજરાતમાં ભાજપનો 61.86% મત ગુજરાત ભાજપને મળ્યા. ભાજપને 1,78,39,911 મત મળ્યા. 2019માં ભાજપને 63.10% મત મળ્યા હતા. કોંગ્રેસના વોટ શેરમાં પણ ઘટાડો. કોંગ્રેસને 31.24% મત મળ્યા. કોંગ્રેસને કુલ 90,08,278 મત મળ્યા. આપને 2.69%,
અને 7,75,321 મત મળ્યા. નોટામાં 4,49,252 મત પડ્યા. ગુજરાતના 4,60,000 મતદારોએ નોટાને મત આપ્યા. દાહોદની બેઠક પર સૌથી વધુ 34,938 મત નોટાને. અમદાવાદ પૂર્વમાં સૌથી ઓછા 10,503 મત નોટાને. અપક્ષ ઉમેદવારને 1.80%, જ્યારે નોટાને 1.60% મત. હવામાન વિભાગની રાજ્યમાં આજથી 7 દિવસ વરસાદની આગાહી. અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડશે. આજે વલસાડ નવસારીમાં વરસાદની આગાહી. દમણ દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી. સાથે જ ડાંગ તાપીમાં પણ વરસાદની આગાહી. 6 જૂને દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી. 7 જૂને દાહોદ, છોટાઉદેપુરમાં પડી શકે વરસાદ. 7 જૂને વલસાડ, તાપી, નર્મદામાં પણ વરસાદની આગાહી. વલસાડ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો. વલસાડ, અતુલ, ગુંદલા વિસ્તારમાં વરસાદ. ગોરવાડા, પારનેરા, કોસંબામાં વરસાદ. ભાગડાવાડા, ભાગંદાખુર વિસ્તારમાં વરસાદ. સુરત જિલ્લામાં મેઘરાજાની પધરામણી. બારડોલીના બાબેન ગામમાં વરસાદ. વરસાદ વરસતા ગરમીથી મળી આંશિક રાહત. સુરત શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. વેડ રોડ, રિંગ રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો. કતારગામ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી. ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા મુંબઈમાં સવારથી જ ભારે વરસાદ. દાદર અને માટુંગામાં સૌથી વધુ વરસાદ. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદની ઇનિંગ આગળ પણ ચાલુ રહે તેવી શક્યતા. મુંબઈવાસીઓને ગરમીથી રાહત મળી. નૈઋત્યનું વિધિવત ચોમાસું કેરળ અને કર્ણાટક થઈને ગોવા પહોંચ્યું. હવે મહારાષ્ટ્ર અને ત્યારબાદ ચોમાસું ગુજરાત પહોંચશે. 15 જૂન આસપાસ નૈઋત્યનું વિધિવત ચોમાસું ગુજરાત પહોંચે તેવી સંભાવના. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદમાં વૃક્ષારોપણ કર્યું. સાથે સરખેજ ગાંધીનગર હાઈવે પર ઈ બસ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. તેમણે 15 નવી ઇલેક્ટ્રિક બસનું ઉદ્ઘાટન કર્યું. રાજકોટ અગ્નિકાંડ કેસમાં એસઆઈટીએ તપાસ રિપોર્ટ રજૂ કરવા વધારે સમય માંગ્યો. 10 દિવસમાં રિપોર્ટ તૈયાર ન થતા વધુ સમયની માંગ. હજુ પણ કેટલાક નિવેદન લેવાના બાકી. રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ ડીઈઓ એક્શનમાં. 539 શાળાઓમાં તપાસ કરાઈ. શેડ અને ફાયર એનઓસીને લઈને અમદાવાદની 36 શાળાઓને નોટિસ. અનેક સ્કૂલ્સને શાળામાં લગાવેલા શેડ દૂર કરવાની સૂચના અપાઈ. અગ્નિકાંડને લઈને એસઆઈટીની તપાસનો ધમધમાટ. રાજકોટના 6 કોર્પોરેટર નેતાઓની પૂછપરછ થઈ શકે. સાંઠગાંઠ ધરાવતા કોર્પોરેટરની થઈ શકે પૂછપરછ. પૂર્વ મેયર પ્રદીપ ડવ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલની પણ પૂછપરછ થઈ શકે. વડોદરામાં ફાયર એનઓસીને લઈને કાર્યવાહી યથાવત. મનપાએ 7 પ્રીસ્કૂલ અને કોચિંગ ક્લાસીસ સીલ કર્યા. ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈને કાર્યવાહી. 14 ટીમ બનાવી વિવિધ વિસ્તારમાં હાથ ધર્યું ચેકિંગ. વડોદરામાં વેપારીઓની રજૂઆત બાદ કોર્પોરેશનનું સમાધાનકારી વલણ. વેપારીઓ સાથે સીલ કરાયેલી દુકાનોને લઈને મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન, કોર્પોરેટરે બેઠક યોજી. 180થી વધુ દુકાનો સીલ કરાઈ હતી. ચૂંટણી પૂર્ણ થતા એમસી લાગ્યું રથયાત્રાની તૈયારીમાં. રથયાત્રા રૂટ પરની જર્જરિત ઇમારતના સર્વેની કામગીરી શરૂ કરાઈ. સર્વે કર્યા બાદ વોર્ડ ઇન્સ્પેક્ટરને જવાબદારી સોંપાશે. એક વોર્ડ ઇન્સ્પેક્ટરને 4 થી 5 મકાનની સોંપાશે જવાબદારી. લાંચ લેતા ઝડપાયેલા ઉના પીએસઆઈ વરુ એસસીબીમાં હાજર થયા. ઉનાના પીએસઆઈ વરુ વચેટિયા મારફતે લાંચ લેતા ઝડપાયા હતા. ભાવનગરના લાખણકા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા. જીએમડીસી વિસ્તારમાં તપાસ દરમિયાન રેતી ઝડપાઈ. 2 જગ્યાએ દરોડામાં રેતી ચાળવાના સાધન ઝડપાયા. 2 જેસીબી મશીન પણ ખાણ ખનીજ વિભાગે જપ્ત કર્યા. દિનેશ બારૈયા, લાલજી બારૈયાની અટકાયત કરી. કુલ 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો. વલસાડમાં પડેલા થોડા જ વરસાદને લઈને પરેશાની. થોડીવાર પડેલ વરસાદે વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. શહેરમાં પડેલા થોડા જ વરસાદમાં દુકાનો બહાર પાણી ભરાઈ જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. નવસારીમાં બંધાર ફળિયામાં ટ્રક ઘૂસી. 2 ઘર સહિત 2 વાહનોમાં નુકસાન થયું. ઘરની નજીક આવેલા વીજ પુલને પણ નુકસાન થયું. ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર. ખેરગામ પોલીસે તપાસ હાથ ધરી.
પંચમહાલ નાફેડના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની ફેસબુકની ફેક આઈડી બનાવાઈ, જેને લઈને શહેરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવાઈ। સુરતના ભાજપ મહિલા નેતાનો મામલો કોર્ટમાં પહોંચ્યો। ભાજપના કોર્પોરેટર દર્શની કોઠિયા પોલીસ ચોપડે આરોપી। દર્શની કોઠિયાએ ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી। આગોતરા જામીન સામે પોલીસે એફિડેવિટ રજૂ કર્યું। છેતરપિંડીના કેસમાં ગાંધીનગર સેક્ટર 21માં ફરિયાદ નોંધાઈ હતી। સાંજ સુધીમાં આગોતરા જામીન પર ઓર્ડરની શક્યતા। ગાંધીનગર સેશન્સ કોર્ટે સાંજે ઓર્ડર કરે તેવી શક્યતા। પ્રદેશ ભાજપના સહપ્રવક્તા શ્રદ્ધા રાજપૂત છે ફરિયાદી।